શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શિયમને શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ કી જય દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करे जय जय श्री 1 मिनिट આજે દાન લીલા સાંજે લીલાની પૂર્ણાહુતિ કાલથી નવવિલાસ જેનું વર્ણન આપણે ગઈકાલે કર્યું. નવવિલાસમાં ગોપીઓ ઠાકોરજીને જ પતિ તરીકે માગે છે, કોઈ અન્યાશ્રય નથી. એટલે આપણામાં માતાજીના નામે કંઈ પણ વસ્તુ કરવાની નહીં. આપણામાં પૂર્ણ પુરુષોત્તમ વિરાટ સ્વરૂપ, એની અંદર બધા સ્વરૂપ આવી જાય છે. આ નવ વિલાસની અંદર સાતમથી ને કરખાના પદ પણ આવશે. કરખા એટલે રામે ચડાઈ કરી અને દશેરાના દિવસે રાવણને જીતી લીધો. આખી દુનિયા રાવણનું દહન કરે છે. રામને પણ પુષ્ટિ માર્ગમાં સ્થાન છે. એટલે કરખા એટલે શું? પેલાના જમાનામાં રાજા રજવાડા લડાઈ કરવા જતા ને શૌર્ય ગીત ગાતા, અને રાણી હોય ને એ આમ લોહી કાઢીને એનું તિલક કરતા કે કા જીતીને આવજો, કા શૌર્ય વીરગતિને પામજો, કાયર બનીને ન આવતા. અને એવા શૌર્ય ગીત ગાતા. તો આ જે કરખા છે એમાં એ જ ભાવ છે, લગભગ મારું રાગમાં આવે. સીતા કોન હરી શ્રી લક્ષ્મણ સીતા કોન હરી એક તો દુઃખ હતો દશરથ કો દૂજો સિય કરે શ્રી લક્ષ્મણ સીતા કોન હરી જો પે સીતા હોત મઢી में આવત બાર ખરી. ટૂંકમાં બધા કરખાના પદ સંધ્યા પછી અને મોરલીના પદ આવશે. મુરલી તુને ऐसो तप क्यों कैसे कियो કે પ્રભુ તારા તને દૂર કરતા જ નથી. 24 કલાક એની પાસે રાખે છે. અને જે અધરામૃત માટે દેવો તરસે, અમે તરસીએ, બ્રહ્માને નરે મહેશ તરસે, એ તને તું પામે છે. અને પછી મુરલી જવાબ દે છે કે ભાઈ ટાઢ તડકો ન જોયો. વાંસમાંથી બને ને મુરલી. પછી મને કાપી, પછી મને સંવારી, મને પોલી કરી, પોલી, અને અંદર છિદ્ર કર્યા. આ દુઃખ સહન કર્યું ને ત્યારે અધરામૃત ઉપર. અને એ અધરામૃતનું પાન હું નથી કરતી, હું માધ્યમ બની છું. પ્રભુ જે અધર રસ અંદર પૂરે છે એ સ્પર્શ કર્યા વિના તમારા સુધી પહોંચાડું છું. હવે મોરલીની લીલા છે, બહુ વિશેષ નથી એટલે કહેતી, કારણ કે ઘણા બધાના ફોન આવ્યા, મેસેજ આવ્યા કે મોટી દાન લીલા હરિરાયજી કૃત, જે હરિરાયજીના પ્રાગટ્યોત્સવે 2 એકાદશીએ અને આજે લગભગ દરેક ઘરોમાં ગવાય, નિધિના મંદિરોમાં ગવાય. આપણે ગયા વર્ષે લીધું હતું એટલે આ વખતે મેં ના લીધું, પણ આ વખતે ઘણા બધાએ પુશ કરાવ્યા કે આંટી ટોકમાં અમને કહો. એટલે આજે આપણે મોટી દાન લીલા લઈએ. પણ એની પહેલાં
આ મોરલીના પદ, તો એની સુંદર લીલા. પુષ્ટિ માર્ગમાં કાંઈ પણ કારણ વિના કાર્ય છે જ નહીં. એકવાર એવું બન્યું કે ઠાકોરજી નિકુંજમાં સામનેજીની રાહ જોતા હતા. હવે સામનેજીએ કહ્યું સંધ્યા સમયે, ગોધૂલી વેળાએ હું તમને મળવા આવીશ. ગોધૂલી વેળા વીતી ગઈ, સંધ્યા સમય વીતી ગયો. કોણ છે જોઈ લેજો. આમાં બંધ કરો પહેલા. તો ઠાકોરજી રજની મુખ કીર્તનમાં આવે છે. રજની મુખ એટલે સંધ્યા. સામનેજી પધાર્યા ને હવે ઠાકોરજી દેહાનુભવ ભૂલી ગયા અને સતત રાધે 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 રાધે. તો બોલતા હતા ક્યાંથી? મુખથી. બોલવું શું છે? સરસ્વતી છે. તો સરસ્વતીજીને અભિમાન આવ્યું કે પ્રભુ કાનેથી સાંભળવાનું ભૂલી દીધું, આંખેથી, પણ મારા માધ્યમ દ્વારા સ્વામીજીને યાદ કરે છે. એટલે પ્રભુને મારા વિના ના ચાલ્યું. સ્વામીજીને યાદ કરવા માટે પ્રભુએ મને માધ્યમ બનાવી. પ્રભુથી બધું સહન થાય, પણ આ સહન ન થાય. હવે રાધાજી આવ્યા અને ઠાકોરજીએ જોયું સરસ્વતીજીને તો અભિમાન આવ્યું છે, તો કે જાઓ તમે સ્થિર થઈ જાઓ. તમે મનમાં અભિમાન લાવ્યા ને. હવે ઠાકોરજીએ તો કહી દીધું. હા, એટલે ઠાકોરજીએ કીધું સ્થિર થઈ ગયા. હવે અવેર થઈ, પણ રાધાજી સામનેજી પધાર્યા. એણે જોયું કે પ્રભુ એ રાજી થયા હતા ને કે મને માધ્યમ બનાવી. તો આપે તો કે ના, હવે જે થઈ ગયું એ તે. તો કે કાંઈ વાંધો નહીં, પણ એનો ઉદ્ધાર આપના દ્વારા. તો સ્થિર થઈ જવાનું કીધું તો વાંસ બની ગયા. વાંસ સ્થિર થઈ જાય ને, વૃક્ષ બને ને એ સ્થિર થઈ જાય. હમણાં વ્રજમાં ગયા હતા ને તો એક વૈષ્ણવ મળ્યા. એ કે અત્યાર સુધી અમે વાહડા જેવા હતા ઈલાબેન. એટલે મને આમ ન સમજાય ત્યાં મારે પૂછવાની ટેવ. મેં કીધું કાં મારે વાલા એવું બોલ્યા વાહડા જેવા? વાહડા જેવા એટલે વાંસ જેવા. મને કે 48 વર્ષ થયા, વ્રજ જોયું નહોતું, યમના પાન કર્યું નહોતું, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ નહોતા કર્યા, વલ્લભના ઝારીજી નહોતા ભર્યા. તો અમે વાહડા જેવા, વાંસ જેવા. વૃક્ષ હોય ને ક્યાંય ન જઈ શકે. એ હલે, એનામાં સ્પંદનો હોય, એનામાં ફૂલ આવે, એનામાં ફળ આવે, પણ એ ત્યાંથી ખસી ન શકે. તો એ કે અમે વાહડા જેવા. પછી મેં કીધું કેમ? તો એણે મને આ સમજાવ્યું કે અમે વ્રજમાં નહોતા આવ્યા ત્યાં સુધી વાહડા જેવા, હવે અમે વાહડા ન રહ્યા, અમે વાલા થઈ ગયા. તો હું રાજી થઈ. તો એ અનુસંધાનમાં વાંસ થઈ ગયો એટલે સ્થિર. રાધાજી કે પણ એમાંથી એને વેણું બનશે, મોરલી, બંસી, અને સતત આપ એને અધર ઉપર રાખશો ને, એને છોડશો નહીં. તો આ સરસ્વતી છે, એ જ મોરલી છે, એ જ વેણું છે, એ જ વાંસળી છે, એ જ બંસી છે. પ્રભુની બધી અદ્ભુત લીલાઓ છે અને અનુસંધાન વિનાનું કાંઈ છે નહીં. તો મોરલીના પણ કીર્તનો આવશે. પુષ્ટિ માર્ગ એવો રસાળ છે ને
કે બધા જ રસ ભર્યા છે. જો અત્યારે યમુનાજીના પદ આવશે, કીર્તન યમુનાજીના આવશે, નવ વિલાસ આવશે, કરખાના પદ આવશે રામચંદ્રજીના. અત્યારે તમે 10 ઉલ્લાસ આવશે હરિરાયજી કૃત. આ નવ વિલાસ અને ઓલા 10 ઉલ્લાસ. હવે એમાં બધી નિકુંજ લીલા ભરેલી છે. એટલે ઘણા નહીં ખબર હોતી, મને નહોતી, મને તો ઘણી નહીં ખબર હોતી. કોઈ ભગવદીનો સંગ મળી જાય, એટલે બેન તમારી પાસે ઇન્દોરનું મોટું પુસ્તક છે. મેં હા, તો 9 વિલાસ પૂરા થઈને પછી 10 ઉલ્લાસ છે. એ જરા જોજો, જોયા તો આનંદ આવે. પણ આપણી કક્ષા એ નથી કે આપણે એ બધું આવશે ત્યારે વલ્લભ કૃપા કરવાના જ છે. તો કાલથી એવા 9 વિલાસ. ઠાકોરજીને સામને જે ગોપીઓ વિલસશે. જો વિલસવું એટલે શું? યમુનાષ્ટકમાં આવે છે, વિલાસ ગમનો લતે. યમુનાજી ઠાકોરજીને મળવા વિલાસ. અહીંથી આપણે શાક લેવા જઈએ અને વિલાસ ન કહેવાય. એ ચાલતા ચાલતા ગયા, રસ્તામાં ભીંડોય લેવો છે ને ચોળી લેવી છે ને રીંગણે લેવા છે ને ટમેટા. રસ્તામાં અહીંથી વિચાર શું કર્યો, આટલું આટલું લેવું છે. એ વિલાસ નથી. પણ વ્રજમાં જવાનું હોય, ઠાકોરજીને પધરાવીને આ સામગ્રી 2 કટોરી વધુ લેશું. ઠાકોરજીને ગોરસ ધરવાનો ને વ્રજમાં તો સાંકડી ખોરના ભાવથી ને પ્રભુ. તો આ જે અહીંથી ગતિ ચાલુ થઈ પ્રભુને મળવાની, વ્રજમાં જવાની, વ્રજેશને મળવાની, જે આનંદની, રસની, ઉલ્લાસની ગતિ ચાલુ થઈ એને કહેવાય વિલસવું. તો પુષ્ટિ માર્ગ જ્યાં સુધી ઠાકોરજી ઘરે નહોતા પધાર્યા 26 વર્ષ પહેલાં, આ બધી બહુ સમજણ જ નહોતી પડતી. કોઈ વાત કરે ને તો બધી ઉપરથી, અડધો ઉપર થઈ જાય. કેમ? ચિત્ત ક્યાં હોય? સંસારમાં. નોકરી કરતા ને એક બેન સાંજે જેને ઘરે જઈને આવે એટલે બસ સ્ટેન્ડ ત્યાં ઘાટલોડિયા પોસ્ટ ઓફિસની સામે છે. એટલે એ ઉતરે ને તો બિચારા જુએ. હવે આપણે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ એટલે 6 વાગે તો કોઈ દી નીકળાય જ નહીં. 6:30 વાગે ને 7 વાગે ને કોઈક દી રાતના હિસાબ ન મળે તો 11 વાગે. તો એ જુએ, હા બેઠી છે. અને હું એના કરતાં ઘણી નાની, એ તો બિચારા લીલામાં પહોંચી ગયા. પણ આવા ભગવદીઓનો મને બહુ સંગ થયો છે. એટલે ઓલી ગરમીના હિસાબે ત્યારે એસી નહોતા અમારે, ખાલી પંખા જ હતા. એટલે ગરમીના હિસાબે અમે બારણું ખુલ્લું રાખીએ. ઓફિસ 6 વાગે, કામકાજ બધું બંધ 3 વાગે. પછી અમારા હિસાબ નહીં બધું ચાલતું હોય. કેશ મોટર આવે, પૈસા લેવાના, આન તેન બધું જુએ. બૂમ ન પાડે, આમ ત્યાંથી ઈશારો કરે, તું આવસ 5 મિનિટ, કોઈ દી અંદર ન આવે. એવા ભગવદી. એટલે હું જોઉં કે હજી બધાનો છેલ્લે મારી પાસે આવે હિસાબ. કેશવાળાએ આવે ને એનએસસી લીધા હોય ને કેવીપી લીધા હોય ને મની ઓર્ડર, બધાના હિસાબ ટ્રેઝરર પાસે જાય. ટ્રેઝરર હિસાબ કરી લે એટલે બધું મારી પાસે મૂકે. એટલે હું પૂછું કેટલી વાર? બેન હજી અડધો કલાક થશે. કાંઈ વાંધો નહીં. એટલે બહાર અમે બેસીએ અને એ આ બધી વાતો કરે મને. હવે આ નવવિલાસ આવતા હોય તો આ બધું કહે. પછી દશેરામાં જો કાલે છે ને ઝવેરા વાવવાના એટલે અંકુર ફૂટે અને દશેરાના દિવસે ઠાકોરજીને ઝવેરા ધરવાના. તો એ મને બધી સમજણ પાડે કેમ ઝવેરા ધરવાના. હવે જો કાલથી વાવશો ને એટલે અંકુર ફૂટશે. તો રોજ નવી સામગ્રી, રોજ નવો ભાવ, રોજ નવા વસ્ત્ર, રોજ નવા કીર્તન, એટલે અંકુર કહેવાય બેટાને. અને પછી અંદરથી ને હું કહીને આવી થઈ જાય એટલે મને બૂમ પાડે. અંદરથી ને બૂમ ન પાડે પણ બેન અમારે પતી ગયું છે. ભાષા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ વાત કરવાની, બેન અમારું થઈ ગયું. હા, તો આ બધું બધાએ આપ્યું ને
ત્યારે થોડી વલ્લભે કૃપા કરી. વલ્લભે તો ભરપૂર કૃપા કરી, પણ મારું સામર્થ્ય નથી. તો કાલે ઝવેરા પણ વાવવાના. ગયા વખતે એવું જ થયું, આપણે તો બગીચામાં વાવીએ. હવે એક વૈષ્ણવને એમ કે એને બિચારાના ફ્લેટમાં 12 વાવ્યા હતા. તો પેલા વાંદરા આવ્યા, એના તો જવારા બધા ગયા. પછી એનો 11 વાગે ફોન આવ્યો, ઈલાબેન આજે બહુ મોડું થઈ ગયું, અવેર થઈ, હવે ઝવેરા ધરાવવા જ, પણ આવું થયું. મેં અમારે તો આખો બગીચો ભર્યો છે. જેને સવારથી બધા લઈ જ જતા હતા. અને હું 20-25 તૃપ્તિ કરી રાખે, રેશમી દોરામાં 10-10 પહેલાં કરી 20-25 બનાવી રાખીએ. જે આવે એને પધરાવી દઈએ, કારણ કે આ આપણું નથી, આ તો બગીચામાં થોડા વાવ્યા હોય એનું થયું હોય.